છે રસમ અહીંની જુદી ને છે રીગોજાઈ નોખા છે રસમ અહીંની જુદી ને છે રિવાજોય નોખા અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા. આપણે શાબ્દિક સ્વાગત બાદ આપ સૌ વડીલ મિત્રોનું આગેવાનોનું સ્વાગત કરવા માટે અમારી શાળાની ધોરણ 6 થી 8 ની બહેનો સ્વાગત ગીત લઈને આવી રહ્યા છે. તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પહેલા જ વધાવી લઈશું. આપણે સ્વાગત ગીત લઈને આવીએ છીએ. સ્વાગત ગીત. કોયલ ને કુંજ વિના ન ચાલે, ભમરા ને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો છો કે અમને તમારા સ્વાગત વિના ન ચાલે. તો તમારા આપ સૌના સ્વાગત માટે અમારી શાળાની બહેનો સ્વાગત ગીત લઈને આવી રહી છે. સ્વાગત ગીત. ફરીવાર આપણો આ કાર્યક્રમ યુટ્યુબ પર લાઈવ ચાલી રહ્યો છે. આવા રૂડા અવસરને દીપાવતા મુકુટ રૂપી મહેમાન
સરસ ગાના દ્વારા સ્વાગત ગીત રચાયું. આપણે ફરીવાર એમને તાળીઓથી વધાવી દઈશું. ત્યારબાદ આપણા આ દિન વિશેષ આપણે જે રાષ્ટ્રીય પર્વ છે એના માટે અમારી ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાઠવા રીતલબેન આપણે આપણા દિન વિશેષ 26મી જાન્યુઆરી વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. આપણો આજનો જે પર્વ છે, આપણો જે આ રાષ્ટ્રીય તહેવાર છે એના વિશે આપણને ટૂંકમાં સરસ મજાનો આપણને દિન વિષય પર પરિચય આપશે, તો આપણે સાંભળીશું. અત્ર ઉપસ્થિત આદરણીય સરપંચશ્રી, જિલ્લા સભ્યશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું 26મી જાન્યુઆરી વિશે બોલું તેને તમે સૌ શાંતિથી સાંભળજો. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું. આ બંધારણ ત્યારથી દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રીય ગાન ગવાય છે. તેની સાથે સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ તેની સલામી ઝીલે છે. શાળાઓ અને સોસાયટીઓમાં કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિ ગીતો અને કાર્યક્રમો બતાવવામાં આવે છે. સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પોતાના મકાનો પર રોશની કરે છે. આ પ્રજાસત્તાક દિન રાષ્ટ્ર ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. જય હિન્દ, જય ભારત. આપણને આપણા પર્વની દિવસની ખૂબ જ સરસ ટૂંકમાં આપણને પરિચય કરાવ્યો. ત્યારબાદ હવે આપણે કાર્યક્રમમાં 12 કૃતિ છે, આપણી 12 કૃતિનું આપણે આપણે નિહાળતા રહીશું. ના પૂછશો કોઈને કેવડું મોટું ગુજરાત છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં મહેકતું ગુજરાત છે. તો આવો આજે આપણે ગુજરાતના ગૌરવ અને ગરિમાને દર્શાવતો એક ડાન્સ જે અમારી શાળાની ધોરણ 3 થી 5ની બાળાઓ લઈને આવી રહી છે, કે જેમાં આપણે ગુજરાતનું ગૌરવ અને સન્માન આપણે ઝળહળતું દેખાશે. તો એવા જ અંદાજમાં જોરદાર તાળીઓથી અમે બતાવી લઈશું અને નિહાળીશું કે જેના શબ્દો છે લહેરે લાલા, તો આપણે નિહાળીશું. Baru, am
સરસ આપણે ચૌકા કાર્યક્રમને વધારીશું. ખૂબ જ સરસ એમની આપણો કાર્યક્રમને આપણે આગળ વધારીશું. આમ તો ધોરણ 1 અને 2 જ્યારે શાળામાં આવતા હોય અને પાપા પગલે માણતા માણતા એ સ્ટેજ સુધી જ્યારે પહોંચી જાય ત્યારે આપણે એમને ચાલુ ગીતે પણ વધાવતા રહીશું. કારણ કે અહીંયા અમારા આ ધોરણ પહેલા અને બીજાના નાના નાના ભૂલકાઓ છે જે પોતાનું પરફોર્મન્સ અહીંયા કરવાના છે. તો આજે એમને આપણે નિહાળીશું. શાળાએ આવવું અને એ પણ આવીને જ્યારે સ્ટેજ પર ઊભા રહી અને પોતાની કૃતિ રજૂ કરવી એ બહુ જ એક સિદ્ધિ છે એમના માટે. તો આપણે એમને નિહાળીશું. આપણે જાણે બાળકો શાળામાં ખોલવાની જ રાહ જોતા હોય, શાળા ખોલવા ટાઈમ કે પરવડતા હોય, એવા જ અહીંયા આપણે આ ધોરણ 1 અને 2 ના નાના નાના ભૂલકાઓ જો નિશાળે કોયલ બોલે એ શબ્દો પર પોતાનો ડાન્સ રજૂ કરવાના છે. તો આપણે એમને નિહાળીશું. निशाळे कोयल बोली, जो निशाळे कोयल बोली, ભણવું મારે વેલું વેલું, ભણવું મારે પેલું પેલું, जो निशाळे कोयल बोले, जो निशाळे कोयल बोले, શાળાએ બાળક હસે રમે, શાળાએ જાવું મને ગમે, બગીચામાં મન મારું ભમે, હૈયા નહે તે કેવું ઝૂલે, જો ગુરુએ જો ગુરુએ જો ગુરુએ શાળા ખોલી, જો નિશાળે કોયલ બોલી, ભણવું મારે વેલું વેલું, ભણવું મારે પેલું પેલું, નિસા સા નિસા સા નિસા સા નિસા સા સારે રે સારે રે સારે રે સારે રે, સારે બાપા મારે સારે બાપા મારે સારે બાપા ની પા મારે સા નિસા. શાળા મને વાલી લાગે, ભણતરની ભૂખ જાગે, ભણવાથી દુઃખ દૂર ભાગે, ગીત ગાઉં હું મીઠા રાગે, શાળામાં છે શાળામાં છે શાળામાં છે જ્ઞાનની જોડી, જો નિશાળે કોયલ બોલી,
सारे रे सारे रे सारे रे सारे रे सारे बाबा मरे सारे बाबा मरे सारे बाबा नी पा मरे सानी सा प्रेम की शाला बनावी हाथी गढ़ गामे ધોરાજીયા નું કુળ ઉજાળ્યું વંદન મારળી યાતના નામે વિમલ કહે ખૂબ જ સરસ આપણા આ બાળકો ધોરણ 1 અને 2 ના છે જેઓ સ્ટેજ પર આવીને પોતાનું પરફોર્મન્સ આપે એક સરસ એમનો સિદ્ધિ એમનો જે સ્ટેજ ફિયર છે ત્યારબાદ આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણે જે લોક સાથે આપણે જઈ રહ્યા છે ભારતીય એકતા અને અખંડિતતા સાથે સાથે વિશ્વ બંધુત્વની ભાવના જ્યારે આપણે રાખતા હોઈએ ત્યારે આપણો જે આગળનો જે કૃતિ છે એ અન્ય રાજ્યની જે સાંસ્કૃતિક કલા છે સાંસ્કૃતિક ડાન્સ છે એ અન્ય રાજ્યનો છે જે અન્ય રાજ્યની સાંસ્કૃતિક આપણે કૃતિને એમના સાંસ્કૃતિક કલાને આપણે વધાવીશું તો જે આપણા શબ્દો છે રાજા મંદિર તો ભારતના વિવિધતામાં એકતાનું દર્શન આજે આપણે એને નિહાળીએ రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలపనోళ్ళు లేరు మెసిరి కళాకారుల ఫ్యామిలీ మరి గచ్చ కడితే నిద్రపోతు ముందు రాత్రి కుర్చీని మాట్లాడేసి కుర్చీని మాట్లాడేసి
ఇక్కడ ఎవరి బాధలు గాడి వీరికరై రాసుకుని మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. ખૂબ જ સરસ. આપણે અન્ય રાજ્યનું છે એમનો પહેરવેશ, આપણે વિવિધતામાં એકતા, જે આપણા રાષ્ટ્રીય અત્યારે આપણે ચલી રહ્યા છે, ત્યારે હવે આગળના કાર્યક્રમને આપણે દેશભક્તિ ગીત દ્વારા આપણે આગળ વધારીશું. अपनी आजादी को हम हरगिज मिटा नहीं सकते, सर कटा सकते हैं लेकिन सर झुका नहीं सकते. अपना राष्ट्रीय भावना देशताज में આપણે આપણા કાર્યક્રમમાં દેશભક્તિ ગીત દ્વારા આગળ વધારી દઈશું. દેશભક્તિ ગીત અમારી ધોરણ 6 થી 8 ની બહેનો રજૂ કરવા જઈ રહી છે. આપણા દેશભક્તિ ગીત દ્વારા સરસ મજાનો એમને આપણો દેશ હંમેશા આબાદ રહે, આઝાદ રહે, એ સંદેશ આપણા સુધી પહોંચાડે. ત્યારબાદ આપણા આદિવાસી સમાજના ઉદ્ધારક ભગવાન કે જેઓએ પોતાનું જીવન પોતાના સમાજ માટે સમર્પિત કર્યું, જેમને પોતાના સમાજનું હિત ઈચ્છ્યું અને આજે આપણને ભગવાનનો દરજ્જો આપેલો છે, એવા આદિવાસી સમાજના ઉદાહરણ એવા બિરસા મુંડા ભગવાન વિશે આપણે અમારી શાળાની ધોરણ 7 ને માધ્યસ પછી રાઠવા ડિમ્પલબેન પોતાનો વક્તવ્ય રજૂ કરશે. ડિમ્પલબેન. મહેમાન શ્રીઓ, શાળાના આચાર્ય શ્રી, ગુરુગણ, વાલીશ્રીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું રાઠવા ડિમ્પલબેન આપણા આદિવાસી જનનાયક બિરસા મુંડા
બોલીશ તે આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી નર્મ વિનંતી. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડના અવલીહાતુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડા હતું. તે સમયે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો. અંગ્રેજો માત્ર જમીન જ નહીં પણ આદિવાસીઓની સંસ્કૃતિ અને જંગલો પર પણ કબજો કરી રહ્યા હતા. આ અન્યાય સામે તેમણે ઉલગુલાન એટલે કે મહાન વિદ્રોહનું રણસીંગું ફૂંક્યું. તેમણે સૂત્ર આપ્યું કે અબુઆ દેશો મબુઆ રાજ, એટલે કે આપણો દેશ આપણું રાજ્ય. ભગવાન બિરસા મુંડાએ લોકોને વ્યસનો છોડવા, સ્વચ્છતા રાખવા અને પોતાના હકો માટે જાગૃત થવા હાકલ કરી. લોકો તેમને ભગવાન માનવા લાગ્યા કારણ કે તેઓ આદિવાસીઓના દુઃખના સાથી હતા. ઈસવીસન 1899 થી 1900ના ગાળામાં તેમણે અંગ્રેજો સામે ભીષણ યુદ્ધ કર્યું. અંતે 9 જૂન 1900ના ગાળામાં આ મહાન નાયકે અંતિમ શ્વાસ. અંતમાં એટલું જ કહીશ કે જંગલના એ રાજા હતા, અન્યાય સામે લડનારા હતા, આદિવાસીઓના હૃદયમાં વસતા એ તો ધરતી આબા હતા. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી. ખૂબ જ સરસ રજૂઆત, જેમને પોતાના જીવનનું સમગ્ર જીવન સમર્પિત કર્યું એવા બિરસા મુંડા વિશે આપણને ટૂંકમાં પરિચય આપ્યો. આમ તો બિરસા મુંડા વિશે આપણે જેટલું કહીએ એટલું ઓછું પડે, કારણ કે એમને સમાજ માટે ઘણા બધા કાર્ય એમને ઉદ્ધારક તરીકે ઉભરી આવેલા છે. ત્યારબાદ આપણે ધોરણ 3 થી 5 ની બહેનો સંદેશ આતે હૈ જેના શબ્દો છે એવો રજૂઆત આપણી સમક્ષ કરવા જઈ રહી છે. તો આપણે એમને નિહાળીશું. ધોરણ 5 ની વિદ્યાર્થી બહેનો. થોડાક પાછા જોરદાર કરીએ આપણે વધારી લઈશું. ખૂબ જ સરસ રજૂઆત. ત્યારબાદ આપણા આ કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 6 થી 7 અને 7 ની બહેનો પોતાની રજૂઆત કરશે, જેના શબ્દો છે સૈયર મોરી રેની બહેનો આવી જશે. આપણે બાળકોને વચ્ચે વચ્ચે પ્રોત્સાહિત કરતા રહીશું. માત્ર તાળીઓ જ માંગે છે, આપણે એમને વધારતા રહીશું.
દીવાની થઈને જો તારી હું તો માળા રંગમાં તારા હું રંગાણી પેરી પ્રીત માળા ગોકળ કેરી ગલીઓ પૂછે આવશો ક્યારે કાના એકલી રાધા સુનારા જમના નીર ખરા ક્યાં ગયો શ્યામ એની વાટ્યું જોઈ મેં ક્યાં ગયો શ્યામ એની વાટ્યું જોઈ મેં સૈયર મોરી રે સૈયર મોરી રે સૈયર મોરી હું તો મારા શ્યામમાં રહું રે સૈયર મોરી દલની વાતો તમને કહું રે સૈયર મોરી આમની તારા કાનમાં કહું રે સૈયર મોરી હૈયા કેલી લાગણી કહું રે સૈયર મોરી 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 ખૂબ જ સરસ બહેનો દ્વારા પોતાનો ડાન્સ પોતાની કૃતિ રજૂ કરી. ત્યારબાદ આપણે આપણા કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છે ત્યારે હવે ધોરણ 1 અને 2 ના બાલવાટિકા પહેલો અને બીજો કે જેઓ પોતાનું સ્ટેજ પરફોર્મન્સ આમ કહેવા જઈએ તો પ્રથમવાર હશે, કારણ કે જે બાલવાટિકાના બાળકો છે પહેલા બીજા વાર હશે એ પોતાના સ્ટેજ ઉપર જ્યારે પોતાનું પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે એમને વચ્ચે વચ્ચે બતાવતા રહીશું. જેના પોતાની કાલી ભાષામાં કહીએ ને તો એવા છોટા બચ્ચે જાન કે હમકો ના સમજાના રે જેના શબ્દો છે આપણે નિહાળીશું. એમના પોતાના જ અંદાજમાં એમનો પોતાનો ડાન્સ કરી રહ્યા છે કરશે. આના પછી આપણે પિરામિડ વાળા જે છે એ તૈયાર રહેશે. હવે આપણે ધીમે ધીમે આપણા આ કાર્યક્રમની અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ. આપણે આપણા આ નાના ભૂલકાઓને આપણે નિહાળીશું. ખૂબ જ સરસ, આપણે એમને તાળીઓથી વધાવી દઈશું. જોરદાર ધોરણ બાલવાટિકા પહેલો અને બીજા વાળા પોતાનું પરફોર્મન્સ કરી રહ્યા છે. बच्चा जान के ना कोई आंख दिखाना रे अकल का बच्चा समझ के हमको ना समझाना रे भोली सूरत जान के हमसे नाटक बनाना रे छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे अकल का बच्चा समझ के हमको ना समझाना रे
ખૂબ જ સરસ એવા નાના નાના બાળકો દ્વારા જોરદાર કાર્યક્રમને બતાવી રહ્યા કે જે પહેલી વાર સ્ટેજ પર હોય થોડીક લાજ થોડી શરમ સાથે સુંદર એમની અંદાજમાં એમને ડાન્સ કર્યો. હવે નેક્સ્ટ જોરદાર તૈયારી સાથે જ આવશે. कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह के तिरंगा, नशा तो हिंदुस्तान की शान का है, कुछ नशा तिरंगे की शान का है. ત્યારબાદ હવે અમારી શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ પિરામિડ રજૂ કરશે. આવા હિંમતવાન જે વિદ્યાર્થીઓ છે તેઓને હું આવકારીશ જેઓ પિરામિડ રજૂ કરશે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ. ખૂબ સરસ આપણે એમને જોરદાર વિદ્યાર્થી બતાવી લઈશું. આવા હિંમતવાન વિદ્યાર્થીઓ આવા સરસ મજાના સાહસ ભર્યા પિરામિડ જોઈને કહેવાનું મન થાય, मंजिलें उन्हीं को मिलती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं चलता, सिर्फ पंखों से कुछ नहीं चलता दोस्तों, हौसलों से उड़ान भरनी होती है. એવા આપણા સરસ મજાની પિરામિડની રજૂઆત કરી એમને કૃતિ રજૂ કરી. ત્યારબાદ આપણે જોતજોતામાં ઘણો સમય થયો, આપણે હવે આપણા કાર્યક્રમને અંતિમ તબક્કા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે આપણી આદિવાસી સંસ્કૃતિને નિર્દેશિત કરતી કૃતિ હવે રજૂ થવા જઈ રહી છે, જે અમારી શાળાની ધોરણ 6 થી 8ની બહેનો આદિવાસી સોંગ સહ ડાન્સ લઈને આવી રહી છે. તો આપણે એમને નિહાળીશું કે જેમાં આદિવાસી સંસ્કૃતિ એની પરંપરાને નિર્દેશિત આપણે એના ડાન્સમાં એના ગીતમાં આપણે જોતા રહીશું, નિહાળીશું. આદિવાસી નૃત્ય. हाँ जोरदार एनर्जी તમે જુઓ सुधी नारिया रे लो આપણે પ્રોત્સાહિત કરતા રહીશું.
आदिवासी ने नहर पोरिया रे लाल मूछो पर ताव दिने चाल्या रे लाल मूछो पर ताव दिने चाल्या रे लाल गुलगुलान जिंदाबाद गुलगुलान जिंदाबाद ખૂબ સરસ આપણે એમને જોરદાર તાળીઓથી લેશું ખૂબ જ સરસ એમની પ્રતિ ખૂબ જ સરસ એમની રજૂઆત